આ તરફ વાત કરીએ વિધાનસભામાં ફરી એક વખત ખનીજ ચોરીનો મુદ્દો ગુંજી ઉઠ્યો। ખનીજ ચોરી મુદ્દે ધારાસભ્ય વિમલ ચુડાસમાને બહાર કાઢવા પડ્યા તેવી સ્થિતિ સર્જાઈ, કારણ કે નિયમ મુજબ વર્તન ન કરવામાં આવતા વિધાનસભા અધ્યક્ષે વિમલ ચુડાસમાને બહાર કાઢ્યા હતા। અધ્યક્ષે વિમલ ચુડાસમાને ગૃહમાં બેસવાનું કહ્યું, પરંતુ વિમલ ચુડાસમાએ પોતાનું સ્થાન ન લીધું, જેથી અધ્યક્ષ બગડ્યા। ત્યારે વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે ખનીજ ચોરી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓ તપાસ કરતા નથી। જૂનાગઢ જિલ્લાનું ચોરવાડ શહેર આવેલું છે, ત્યાં પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ મોટા ખનીજ માફિયાઓ છે। એના સર્વે નંબર લેટર પેડ ઉપર લખેલું કે આ સર્વે નંબર ઉપરથી આટલી ખનીજ ચોરી થયેલી છે। આપણી આખી વિધાનસભામાં સમય જાય આટલા મોટા ખાડા છે એ વાત કરી છે, અને મેં કીધું કે ભાઈ એને તાત્કાલિક ધોરણે એમની ત્યાં તપાસ કરવામાં આવે, સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે, અને ખાડા માપવામાં એને ખનીજ ચોરી કરી હોય તો પકડવાની વાત છે, પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી। મંત્રી એવું કહે છે કે ભાઈ ન્યાય એવું કહી છે નહીં, ન્યાય જઈ એવા છે। તો શું મારું એવું કહેવાનું છે કે આ ખનીજ માફિયાને સરકાર છાવરી રહી છે કે આ ખનીજ માફિયાથી સરકાર ડરી રહી છે?